આપણે જામસિંગભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણા જીવનમાં જે સંગીતનું મહત્ત્વ છે, વાદ્યનું મહત્ત્વ છે, એના વિશે સમજૂતી આપશે. જય જોહર, જય આદિવાસી, બધાને રામ રામ. રામ રામ. આજે આપણે મોટી સંડલી મુકામે જે આપણા પ્રાકૃતિક વાજિંત્રો છે, પીહવા છે, પીહવી છે, એના માટે આપણે એક હરીફાઈ જેવું રાખ્યું છે. જે આ વસ્તુઓ છે સંગીતના સાધનો છે. આ સાધનો આપણા બાપ દાદા પૂર્વથી પહેલાં તો દરેકને આવડતું હતું. આપણે ખલા ખેતર કે ગમે ત્યાં ડુંગર ઢોરો ચરાવવા જતા હતા, પીહવી વગાડીને આપણે એક લયબંધ જીવન જીવતા હતા. અને ધીરે ધીરે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ જે જીવન છે, જે લયબદ્ધતા છે, જે કુદરતી લાઈફ છે, એ આપણા આ નાચગાન, આપણા આ સંગીત, આપણા આ વાજિંત્રો, આપણા પહેરવેશ, આપણી ભાષા બોલીમાં રહેલું છે. જો આપણે આ છોડી દઈશું તો આપણી આવતી પેઢીને જે જીવન જીવવાનો રસ છે, જે આનંદ છે, એ ધીરે ધીરે નાશ થશે. અને એના લીધે આપણે પ્રાકૃતિક જીવન, આપણા જે જંગલો છે, નદીઓ છે, પહાડો છે, પશુ પક્ષી છે, એકચ્યુઅલમાં શહેરમાં જે જીવન છે એક પ્રકારનું સ્ટ્રેસવાળું, ટેન્શનવાળું જીવન છે. જ્યારે અહીંયા આપણે પ્રાકૃતિકમાં સારી રીતે નાચ ગાન કરી શકીએ છીએ, પણ જાળવી રાખીએ છીએ. એટલા માટે હું આજના પ્રસંગે અહીંયા સ્પેશિયલ મને અર્જુનભાઈ કીધું કે તમે આવો, તો હું શેઠ વડોદરાથી અહીંયા મેં તમારી વચ્ચે આવ્યો છું. અને મને તમને જોઈને આનંદ આવે છે. અને પ્રસંગો પ્રસંગ હું આવતો રહીશ અને આપનો મળતો રહીશ. જય જોહર, જય આદિવાસી, રામ રામ.
શરૂઆત કરી. ટેબલ બાજુ આવી જાય. જે પણ બહારથી આવેલી ટીમો હોય બીજા ગામોમાંથી તો રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા ટેબલ પાસે આવી જાય તૈયારીમાં, જેથી આપણે આપણો કાર્યક્રમ ઝડપથી એની શરૂઆત આપણે કરી શકીએ. કેમ કે અમને એ વાંચિત્રો જે વગાડતા હતા અમારા દાદા બાપ દાદા કે વારે તહેવારે એ વગાડતા હતા ત્યારે અમે ત્યારે જોતા હતા અને જોઈને પછી અમને ખબર પડતી કે આ કંઈક નવું પ્રકારનું વાજિંદ્ર છે. કેમ કે અમે ભણવા ગણવા માટે ગામ છોડીને અમારે બહાર જતું રહેવું પડતું હતું. એટલે બહાર જઈએ એટલે બહાર બીજા જે સમાજના વાજિંદ્રો છે એ ટીવી પર દેખાય કે પછી કોઈ નવરાત્રિ જેવો પ્રોગ્રામ આવે એમાં દેખાય કે પછી એ રીતે એ લોકોના બધા વાજિંદ્રો બધે જોવા મળે. પણ આપણા વાજિંદ્રો જે છે એ આપણા સમાજ અને આપણા વડીલો પાસે જ છે, જે આપણી આવનાર પેઢીને એટલે અમારા જેવા લોકોને ખબર જ નથી કે કેવી રીતના વગાડવામાં આવે, કેવી રીતના એનો આનંદ લઈ શકીએ, કે કયા કયા સમયે વગાડવામાં આવે. અત્યારે અમે આવું બધું શોધવા માટે જઈએ કઈ પુસ્તકમાં તો અમને પુસ્તકમાં મળે નહીં. કે ત્રીજા નંબર પર છે ફેરકુવા ગ્રુપ, ચોથા નંબર પર છે ટુંડવા ગ્રુપ, પાંચમો મોટી સટલી ગ્રુપ 1, છઠ્ઠો નંબર વાંસડા ગ્રુપ, સાતમો નંબર સમડી ગ્રુપ, આઠમો નંબર મલાજા ગ્રુપ, નવમો ચીસાડિયા ગ્રુપ, 10મો મોટી સટલી ગ્રુપ નંબર 2 અને 11મો નંબર રંગપુર ગ્રુપ. આ જે 11 ગ્રુપ છે એમના માટે આપણે થોડા નિયમો પણ બતાવી દઈશું. આપણે 10 એમ 40 ગુણમાંથી આપણે એનું માર્કિંગ કરવામાં આવશે. પહેલો હશે આપણે તાલ જોવાનો છે, જે આપણે નાચે છે જે વગાડો છો એનો તાલ હોવો જોઈશે, તો એમાંથી આપણે 10 ગુણ આપીશું. પછી તમે વગાડવાની સાથે સાથે એક્શન કરી રહ્યા છો એના પણ 10 ગુણ આપવામાં આવશે. ત્યારબાદ તમે જે આદિવાસી પોશાક પહેરીને આવે છો એમાંથી 10 ગુણ આપવામાં આવશે. ત્યારબાદ જે તમે જે રીતના જે હવાથી રમો છો એના પણ 10 ગુણ આપવામાં આવશે. એમ આપણે 40 ગુણમાંથી એનું માર્કિંગ કરીશું. ત્યારબાદ એનો નંબર આપણે જાહેર કરીશું. દરેક ટીમને વિનંતી કરીશ કે જે ટીમનું નામ મેં બોલું એ અહીંયા વચ્ચે આગળ આવીને એનું નૃત્ય કરવાનું છે, બરાબર. આર્થિક રીતના પણ મોટો આપણને સહયોગ કર્યો છે, તો તે બદલ આપણે એમનો પણ એકવાર જોરદાર તાળીઓ પાડીને આભાર માનીશું.